Unit 20. Verb plus to. Verb plus ing. નીચેના વાક્યો સમજો. 1. We are trying to make ગુલાબ જાંબુન. અમે ગુલાબ જાંબુન બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ. 2. We try to make ગુલાબ જાંબુન. અમે ગુલાબ જાંબુન બનાવવાનો પ્રયત્ન કર્યો. 3. We will try to make ગુલાબ જાંબુન. અમે ગુલાબ જાંબુન બનાવવાનો પ્રયત્ન કરીશું. And 4. We did not try to make ગુલાબ જાંબુન. અમે ગુલાબ જાંબુન બનાવવાનો પ્રયત્ન કર્યો નહીં. અહીંયા વાક્યોમાં બે ક્રિયાપદો છે, try and make. try મુખ્ય ક્રિયાપદ છે, જ્યારે make ગૌણ ક્રિયાપદ છે. મુખ્ય ક્રિયાપદનું સ્વરૂપ કાળ પ્રમાણે હોય છે. ગૌણ ક્રિયાપદનું સ્વરૂપ to સાથેનું ઇન્ફિનેટિવ અથવા ing વાળું ક્રિયાપદનું રૂપ એટલે કે પ્રેઝન્ટ પાર્ટિસિપલ હોય છે. નીચેના વાક્યોમાં ફરક સમજો. We went to the market and bought fruits. અમે માર્કેટ ગયા અને ફળો ખરીદ્યા. We went to the market to buy fruits. અમે ફળો ખરીદવા માટે માર્કેટ ગયા. Verb plus to. Want, try, request, refuse, fail, help, hope, learn, need, promise, arrange, allow, decide, forget, expect, instruct, ask, afford, plan, offer, tell, order, agree, wish વગેરે ક્રિયાપદો પછી સામાન્ય રીતે to વાળું ક્રિયાપદનું મૂળ રૂપ વપરાય છે. 1. I want to buy a new house. હું નવું ઘર ખરીદવા માંગુ છું. 2. I cannot afford to buy such a big house. આવડું મોટું ઘર ખરીદવું મને પોસાય નહીં. 3. She promised to be present. તેણે હાજર રહેવાનું વચન આપ્યું હતું. 4. They will allow us to play in their garden. તેઓ આપણને તેમના બગીચામાં રમવાની રજા આપશે. 5. I am learning to swim. હું તરતા શીખ્યું છું. 6. We have decided not to leave early. અમે વહેલા નહીં નીકળવાનું નક્કી કર્યું છે. 7. He refused to help us. તેણે અમને મદદ કરવાની ના પાડી. 8. He instructed us not to remove the shoes. તેણે અમને જૂતા નહીં ઉતારવાની સૂચના આપી. 9. The doctor has advised me not to take sugar. ડોક્ટરે મને ખાંડ નહીં ખાવાની સલાહ આપી છે. And 10. I told him to wait for me. મેં તેને મારી રાહ જોવાનું કહ્યું હતું. પર્પસ અર્થાત ઉદ્દેશ દર્શાવવા માટે પણ to પ્લસ ઇન્ફિનેટિવનો ઉપયોગ થાય છે. 1. I went there to meet my friend. હું ત્યાં મારા ફ્રેન્ડને મળવા ગયો હતો. 2. I am reading this book to improve my English. હું આ ચોપડી મારું અંગ્રેજી સુધારવા માટે વાંચું છું. 3. She will pay a big amount to get this toy. તે આ રમકડું મેળવવા માટે મોટી રકમ ચૂકવશે. 4. A. Why are you going home early? તમે ઘરે કેમ વહેલા જાઓ છો? B. I am going home because I am ill. Reason. હું ઘરે જાઉં છું કારણ કે હું માંદો છું. I am going home to take rest. Purpose. હું ઘરે આરામ કરવા જાઉં છું. Purpose દર્શાવવા so that નો ઉપયોગ થાય છે. I am going home so that I can take rest. હું ઘરે જાઉં છું જેથી હું આરામ કરી શકું. 5. A. Why did the elephants leave the jungle? હાથીઓએ જંગલ કેમ છોડ્યું? B. The elephants left the jungle because they wanted to find water. હાથીઓએ જંગલ છોડ્યું કારણ કે તેઓ પાણી શોધવા માંગતા હતા. The elephants left the jungle to find water. હાથીઓએ પાણી શોધવા જંગલ છોડ્યું. The elephants left the jungle so that they could find water. હાથીઓએ જંગલ છોડ્યું જેથી તેઓ પાણી શોધી શકે. 6. I work hard because I want to get good marks. હું મહેનત કરું છું કારણ કે મારે સારા માર્ક્સ મેળવવા છે. I work hard to get good marks.
હું સારા માર્ક મેળવવા માટે મહેનત કરું છું. I work hard so that I can get good marks. હું મહેનત કરું છું જેથી હું સારા માર્ક મેળવી શકું. Verb plus ing. Enjoy, suggest, stop, avoid, finish, keep on, mind વગેરે ક્રિયાપદો પછી સામાન્ય રીતે ing વાળું ક્રિયાપદનું રૂપ મૂકવામાં આવે છે. 1. It has stopped raining. વરસાદ બંધ થઈ ગયો છે. 2. Who suggested playing cricket? ક્રિકેટ રમવાનું સૂચન કોણે કર્યું હતું? 3. I don't mind dancing with you. મને તમારી સાથે ડાન્સ કરવામાં વાંધો નથી. 4. Did you enjoy playing with him? તમને તેની સાથે રમવાની મજા આવી હતી? And 5. When will you finish typing these letters? તમે આ પત્રો ટાઈપ કરવાનું ક્યારે પૂરું કરશો? Verb plus to or a verb plus ing. Begin, start, hate, prefer, love, continue, like વગેરે ક્રિયાપદો પછી સામાન્ય રીતે ing અથવા to બંને રૂપ વપરાય છે. 1. I love to swim. I love swimming. મને તરવું ગમે છે. 2. He doesn't prefer to travel by train. He doesn't prefer traveling by train. તે ટ્રેન દ્વારા મુસાફરી કરવાનું પસંદ કરતો નથી. 3. When shall we begin playing? When shall we begin to play? આપણે રમવાનું ક્યારે શરૂ કરીશું? 4. Don't continue to read this book. Don't continue reading this book. આ ચોપડી વાંચવાનું ચાલુ રાખશો નહીં. Would love, would prefer, would like વગેરે પછી ing લગાવાતું નથી. Would you like to come early? આ સાચું છે. Would you like coming early? આ ખોટું છે. Remember, forget, go on વગેરે ક્રિયાપદો પછી to તથા ing સ્વરૂપમાં અર્થ અલગ અલગ થાય છે. I have stopped talking to him. મેં તેની સાથે વાત કરવાની બંધ કરી છે. I have stopped to talk to him. હું તેમની સાથે વાત કરવા રોકાયો છું. Let, make વગેરે સાથે to વગરના ઇન્ફિનિટિવનો ઉપયોગ થાય છે. They will let us play in their garden. તેઓ આપણને તેમના બગીચામાં રમવાની રજા આપશે. To તથા ing ના બીજા પણ ઘણા બધા ઉપયોગો છે જે આપણે આગળના વર્ષોમાં શીખતા રહીશું.